તો ધીરે ધીરે કરીને આપણું મન મજબૂત બનશે અને આપણે એક પોઝિટિવ વ્યક્તિ બનીને રહીશું. મિત્રો, ફક્ત આપણે પોઝિટિવ વિચાર કરીને બેસી રહીશું તો તે પણ નહીં ચાલશે. પોઝિટિવ વિચાર કરશું એટલે આપણું શક્તિશાળી મન આપણને અનેક રસ્તાઓ સુજાડશે, અનેક રસ્તાઓ બતાવશે, અનેક યુક્તિઓ બતાવશે અને એ યુક્તિ પર ચાલીને આપણે મહેનત કરીને સફળતા મેળવવાની છે. ફક્ત બેસી રહેવાથી કંઈ થશે નહીં. એક ઉદાહરણ આપો મિત્રો. આપણે જમીનમાં બીજ નાખીએ તો જમીનનું કામ છે એ છોડને ઉગાડવાનું, પરંતુ એ છોડ ઉગી જાય પછી એ છોડને પાણી નાખવાનું, ખાતર નાખવાનું અને યોગ્ય માવજત પૂરી પાડવાનું એ આપણું કામ છે, મહેનતનું કામ છે. એવી જ રીતે આપણે પોઝિટિવ વિચાર મનમાં નાખશું પરંતુ બેસી રહીશું તો કંઈ થશે નહીં. પરંતુ પોઝિટિવ વિચાર મનમાં નાખતા જ મન આપણને અનેક રસ્તાઓ બતાવશે, અનેક સરળ રસ્તાઓ બતાવશે આપણી મંજિલ સુધી પહોંચવા માટે. એ યુક્તિઓ પર કામ કરીને એ રસ્તાઓ પર ચાલીને આપણે આગળ વધવાનું છે અને સફળતા મેળવવાની છે. ઈશ્વરે આપણને બધું જ આપ્યું છે, પરંતુ આપણે જ નબળા વિચાર કરીને પતન કરી બેસીએ છીએ. બધું જ આપ્યું છે છતાં પણ આપણે ઈશ્વર પાસે માગીએ છીએ કે મારું આ કામ કરો, તે કામ કરો. તો શું ઈશ્વરને એ ગમશે? નહીં ગમે. પરંતુ આપણે ઈશ્વરનું નામ લઈને કર્મ કરશું, મહેનત કરશું, સારા વિચારો કરશું તો આપણો વિકાસ થઈને જ રહેશે. એટલે મનની ખૂબ જ આ પાવરફુલ શક્તિ છે. તમે એના પર મનન કરશો તો એની વિચાર શક્તિ, એની શક્તિનો ખ્યાલ આવશે. એક પોઝિટિવ વિચાર આપણું ભાગ્ય બનાવી શકે છે. માટે સારું વિચારો, સબળ વિચારો, પોઝિટિવ વિચારો. ફરીથી મળશું ભાગ 2. થેન્ક યુ.